નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ લાઈવ સાથે હું છું આપની સાથે ભાગ્યશ્રી। મહત્વપૂર્ણ સમાચાર। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ખૂબ મોટો ઝટકો પડ્યો છે। જી હા, અગત્યના સમાચાર। માળાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું છે તેવા સમાચાર। વિધાનસભા અધ્યક્ષના નિવાસસ્થાને તેઓએ રાજીનામું આપ્યું છે। અધ્યક્ષ મંત્રી પદની પણ ઓફર કરે, રાજ્ય લોકસભાની બી ઓફર કરતા હશે, પણ જેના લોહીમાં ખૂન હોય, પ્રજા સાથે જે લોકો પ્રજાએ જેને ચૂંટીને મોકલ્યા છે, પ્રજાએ જેને વિશ્વાસ મૂકેલો છે, હું માનું છું કે પાર્ટી કરતાં પણ પ્રજા સાથે વિશ્વાસઘાત ના કરવો જોઈએ। અને જે પ્રજા સાથે વિશ્વાસઘાત કરે છે એને ભૂતકાળમાં પણ પ્રજાએ એનું પરિણામ આપ્યું છે અને ભવિષ્યમાં પણ એનું પરિણામ। વિધાનસભા જીતવા માટે કોંગ્રેસ આ વખતે જસદણ જેવી ભૂલ નહીં કરે। ચૂંટણી જઈ ડિક્લેર થવા દો, સમયનું કામ કરશે। તડજોડની જે રાજનીતિ હાલ ચાલી રહી છે એમાં કોંગ્રેસનું સ્ટેન્ડ શું છે? તડજોડની રાજનીતિમાં શું કોંગ્રેસ ભાજપમાંથી કોઈ નેતાને લાવવા તૈયાર છે? કોંગ્રેસ પોતે જ એટલી મજબૂત પાર્ટી છે કે અમારે કોઈ ઉછીના લેવાની જરૂર નથી। હજી પણ કોંગ્રેસના જે નેતાઓ ભારતીય જનતા પાર્ટી એટલી નબળી પાર્ટી છે કે ભલે કેન્દ્રમાં સત્તામાં હોય કે રાજ્યમાં સત્તામાં હોય, ભારતીય જનતા પાર્ટી એટલી નબળી પાર્ટી છે કે વિકાસના નામે મત લીધા પછી અત્યારે રાષ્ટ્રવાદના નામે મત લે છે, મતોનું રાજકારણ કરે છે, તેમ છતાં પણ નબળતા એમની એટલે દેખાય છે કે કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને લાલચ, લોભામણી, લાલચો આપીને આજે પણ તોડવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરે છે। અને એટલે જ કહું છું કે ભારતીય જનતા પાર્ટી જેવી નબળી પાર્ટી આજે ગુજરાતમાં બીજી કોઈ નથી। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના હજી પણ નતું અપાતું, સ્થાનિક લેવલે તેને સાંભળવામાં નતા આવ્યા, તેને લઈને સાથે જ પ્રદેશ મોવમેન્ટમાં જે ખેંચતાણ ચાલી રહી છે તેના કારણે તેઓ રાજીનામું આપી રહ્યા છે। આ સ્પષ્ટ વાત છે। જવાહરભાઈએ કોઈ વાતચીત સિનિયર આગેવાનો સાથે આ બાબતમાં કરી નથી। હું જવાહરભાઈને કીધું 4 ટર્મથી ઓળખું છું, મારા સારા મિત્ર છે। આ રીતની કોઈ પણ અસંતોષ એમનો પાર્ટી માટે નહોતો। પાર્ટી છોડતા પહેલા મિત્રતા ના નિભાવી જવાહરભાઈ? આમાં એવો છે, રાજકીય જે મિત્રતા હોય છે એ મિત્રતા રાજકીય જ રહેતી હોય છે। આમાં કોઈને કંઈ મળતું હોય, બે ભાઈબંધો જોડે ફરતા હોય ને કોઈને કન્યા વહેલી મળી ગયો ને પૈણી જાય, એનાથી બીજા મિત્રને શું કરવાનું? એટલે પૈણી નીકળવાનું। એટલે એમાં ફરક હોઈ શકે છે। એમણે જે બી ડિસિઝન લીધેલું છે, હવે સાંજ સુધીમાં ખબર પડશે કે કયા કારણોસર એમણે કોંગ્રેસ છોડી છે। કોંગ્રેસની નારાજગી માટે કોંગ્રેસ છોડી છે કે કંઈ પદ પ્રાપ્ત કરવા માટે કોંગ્રેસ છોડી છે, એ થોડા કલાકોમાં એને ખબર પડશે। હજી એવી વાત ચાલે છે કે કોંગ્રેસના ધારાસભ્યો હજી પણ કેટલાક નારાજ છે। જો લોકસભા પહેલા કોંગ્રેસ કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરશે? હજી પછી હું હજી બી કહું છું કે કોંગ્રેસ પાર્ટી મજબૂત પાર્ટી છે ગુજરાતની અંદર। આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને એનો જડબાતોડ જવાબ આપવાની છે। ભારતીય જનતા પાર્ટી નબળી પાર્ટી છે, તેની પાસે આગેવાનો નથી। તેની પાસે અત્યારે જે આગેવાનો છે, જે ધારાસભ્યો છે કે જે મંત્રીઓ છે, એ મંત્રીઓને પબ્લિકમાં કોઈ વેલ્યુ નથી કે એમની પાસે કોઈ જવાબ લેનાર નથી। માટે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના મજબૂત ધારાસભ્યોને તોડીને પોતે મજબૂત થવા માંગે છે। એટલે કોંગ્રેસે નક્કી કરી લીધું કે જેમ જવું એમ જાય, કોઈને રોકવા જ નથી। કોંગ્રેસ પાર્ટી પાસે જે બી નારાજ, જે બી ધારાસભ્યો હોય એ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરતા હોય છે। અને જેનું બ્લડ કોંગ્રેસી હોય, જેને પ્રજાએ જીતીને મોકલ્યા હોય એવા લોકો